હાલો જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણા બીજા મંગળ સુધી પહોંચ્યું અને એમાંય આજે વિરડિયા પરિવાર માગે 20 ને આપે 30 ઈ મારો દ્વારકાનો દીશ એક રામદેવજી મહારાજના કાર્યની અંદર આ રૂપિયા ઉપરાતા હોય જો કે તમે આજે ખોબે અને ધોબે દાન આપ્યું છે તમામ રૂપિયો તમારા ગામની અંદર રામદેવજી મહારાજના મંદિરની અંદર વાપરવાનો છે મન મૂકી અને ઈશ્વરે દીધો હોય તો દેજો જો કે થોડાક વરસાદના હિસાબે આપણે ઓલું થયું છે પણ તો આવશે મજા હજી ભલે થોડા છે પણ સમજદાર વ્યક્તિ બેઠા છે બધા આજે વિરડિયા પરિવારના આંગણે કેટલા મહેમાનો આવ્યા છે હોનાની હાકળે બાંધીને લાવો છતાંય થોડાવીને વયા જાય અને મિત્રો તોરણિયા ધામ અમે પણ એક ગૌ માતાના લાભાર્થી રમીએ છીએ આજ તો અહીંયા જે કઈ પૈસા આવી અમે અહીંયા જ દઈને જવાના છીએ પણ કહેવાનો અર્થ એ છે કે અમે બીજે રમવા જઈએ એટલે અમારો મંડળનો ખર્ચ કાઢી અને તમામ રૂપિયા તોરણિયા ધામ જ્યાં લુંગલી લંગડી અપંગ ગાયો હોય એના માટે આ મંડળ ચાલુ છે મિત્રો તો અમારા 35 જણાનું જે સંચાલન કરે એવા અમારે પ્રમુખ અહીંયા પધાર્યા છે એવા જયદીપસિંહ જાડેજા એને એક ગાણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો મારો બાપલ્યો ઉભા થાવ પ્રમુખ સાહેબ મારા ગળાના હામ આજે એક તમારા ગામની અંદર પૈસા મૂકીને જવાનું છે ફરીવાર એક ગાણ જોરદાર તાળીઓથી વધાવી લ્યો બાપુ જીઓ બાપુ જીઓ અને બીજા પડતામાં કે એક ગૌ માતા માટે અમે સુકામાં આ મંડળ ચાલુ કર્યું મારે ખાલી 5 મિનિટનો તમને પ્રસંગ કેવો છે મિત્રો જાજો સમય નથી લેવો આચાન ઘણું બાકી છે અહીંથી રમીને સીધા અમે અમદાવાદ જવાના છીએ કાલે અમારે મોરબી હતું એટલે હમણાં એક ધારી નાઈટું ચાલુ છે અને એક ગૌ માતા માણા પણ આજ જે કઈ રમી ત્યાં અહીંયા પૈસા દઈને જવાના છે જે ફંડ ફાળો છો અહીંયા ઘોર છો પણ મારે ગૌ માતાની 5 મિનિટનો પ્રસંગ કેવો છે કે મિત્રો તમે હું જેને માં કહી તમે હું જેના તકીથી ઉજળા ફરતા હોય વાલા એક ગામડાની અંદર કઈ ગાયો મિત્રો અટાણે પ્લાસ્ટિક ખાય પેપર ખાય અને મરી ગઈ કઈ ગાયો મિત્રો રાતોરાત કતલખાને કપાય બાપ એક ગામડાની અંદર મારે તમને એક શબ્દ ભેળવા વગરની વાત કરવી છે એક ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો ગાય કગળે છે ભાઈ અમને શું કામ મારે છે તું અમને પાણી ના પાતો નીંદ ના નાખતો પણ એ વાલા તારા આંગણે મરી જવા દે પણ મિત્રો વિચાર કરજો ગરદણી સમજેની ગાયને લાકડીએ મારે છે ઓલા માણસ પાસે એક મૂંગી ગાય કરગરે છે ભાઈ વાલા વિચાર કર કે અમે તને જગતમાં હું નથી આપ્યું અમે અમારા દીકરાને ભૂખા રાખી અને ભાઈ તારા સોરુને ચોખા દૂધડા પાયા છે આજ અમને તું લાકડીએ મારે તું તારી માણાઈમાંથી મટી ગયો પણ મિત્રો ગરદણી હમદેની ગાયને મારી અને કાઢી મૂકે પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઊભી બી પ્લાસ્ટિક ખાય પેપર ખાય અને પેટનો ખાડો બુરે એમાં કાળા માથાના માનવી જોતા જાય પણ મિત્રો એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય અને કવિની કલ્પના કેવી કે ભલામણા મરદા બેઠા કરે કવિ એટલું કીધું તો કુમાર જેથી નંદ બાબાની ઘરે નવલખ દુસતા તેથી તારા મૂલ કેવા હતા અને આજે કચરા પેટીના ખૂણા પાય ઊભા રડવાનું કારણ ત્યારે ગૌ માતા એટલું કીધું તો કવિરાજ ગુણ કિરા ગોખા કરે અવગુણ ભૂલી જાય કાગા ઈ કહેવાય કે ઓલા મોટા મનના માનવી आज मैं क्या जाई कविराज ए वाला कोने कई देश लेवी देश नाड़ियों कई देश लेवी कारणा ई तो राणा ની ગઈ રાણા પણ અમારથી નથી તાતા પગપાળા આજ અમને બુઢાપો આવ્યો છે બાપ અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ જગતના શોકમાં અમને રેઢિયાર મૂકવી નથી અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ છેલ્લે અમને કસાઈ વાળે વેચવી નથી અને કસાઈ વાળે વેચી તો ભલે વેચી કવિરાજ અમારા ઉપર કરવત અકારવા નતા એટલે કરવત અકાર્યા તો ભલે અકાર્યા કવિરાજ અમારા નાના ટુકડા કરવા નતા અને નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ એને ત્રાજવે તોડવા નતા
અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ, એને ખરીદી અને ઘરે લાવવા નતા, અને એ વાલા ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ, એને સુલા ઉપર શેકવા નતા, અને સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ, એને ભાણા પીરસવા નતા, અને એ વાલા ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ, એને ઉદરમાં ઉતારવા નતા, અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ, તો એ અભાગ્યાને અમને માં કેવા નતા. મિત્રો આ ઈ માટે અમે એક આ મંડળ ચાલુ રાખી બાપ. કહેવાનો અર્થ ઈ છે કે તમારી પાસે એટલી સંપત્તિ હોવા છતાંય તમે તમારો ધર્મ નથી ભૂલ્યા મારા વાલા. હે આજે સમજદાર વ્યક્તિ બેઠા છે એટલે માટે આ વાત કરીશ. આજે વિરડિયા પરિવારે આવું ભવ્ય આયોજન ગોઠવ્યું હોય એને મારા લાખ લાખ પ્રણામ. અને હકીકત મિત્રો અમારી 4-5 રાતનો ઉજાગરો છે, પણ તમારી જેવા ભાવિક ભક્તોને જોઈ અને અમને ઠાક ઉતરી ગયો. કારણ કે એટલા બધા તમે દાંત કાઢો, મને કેટલા વાલા લાગો. મને એમ થાય કે જલેબી ને ઘૂસડું મોઢામાં દઈ આવું, પણ જાજો સમય નથી લેવો, આપણે આખ્યાન ચાલુ કરવાનું છે. કારણ કે આખ્યાન ઘણું બાકી છે. બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાજે ને ભાઈ, પથારી કરવામાં હવાર પડી જાય પછી હું ક્યારે? એટલે આપણે મિત્રો સભાની અંદર મારથી પાત્ર પહેરીને બહાર ન નીકળાય, પણ એક ગૌ માતાના લાભાર્થી એક ગૌ માતાની જોડી લઈ અને હું આવું છું, અને ઈ જોડી ઠેઠ તોરણિયા ધામે જાય. ભલે તમે 1-1 રૂપિયો નાખશો ને તો એક ગૌ માતાના ઘાસચારામાં આ જોડી અમે લઈ જવાના છીએ. આ તમને ચોખવટ વાળી વાત કરું. જે કોઈને કદાચ નાખવું હોય તો નાખો તો મુબારક છે, નો નાખો તો ડબલ મુબારક છે. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેવું, એની મજાક ના ઉડાડવી. અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે. હો ભાઈ, જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં. પણ 1-10 રૂપિયા નાખ્યા છે ને બાપ, તમારા મારા ઉપર આફતી આવી હોય અને તમને મને ડોક્ટર ના પાડી દે, અને બાપ પાકિસ્તાનના ખૂણે સમરો અને જેથી હોકારો ન આપે તો ભલામણા એને તોરણિયાનો પીર નો કહેવાય બાપ. હે આજ ઈ જોડી ઠેઠ તોરણિયા ધામે જવાની છે. તો હું જોડી લઈને આવું, ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખી જોડીને વધાવી લઈ જાઉં. અને મિત્રો આજ હું કોઈ કલાકાર તરીકે નહીં, અમારે મિલનભાઈને તો મા ભગવતીની કૃપા છે કે આવા સરસ ગળાની અંદર સુર મા ભગવતીની સરસ્વતીની એવી કૃપા હોય. તો અમારે મિલનભાઈ એની તારીખ કેન્સલ કરીને અહીંયા આવ્યા, એને તો એકદમ જોરદાર તાળીઓથી વધાવો મારો બાપલ્યો. એનો ભાવ ને પ્રેમ, હા મારો બાપલ્યો અહીંયા હજી કોઈ કલાકાર તરીકે તો આવ્યો જ નથી. હા નગર મિત્રો, મેં ગુજરાતી ફિલ્મમાં કામ કરેલ છે, રત્ન કલાકાર લાડીલો. ગુજરાતી ફિલ્મમાં કામ કરેલો કલાકાર તમારી પાસે જોડી લઈને આવે, એ જોડીને વધાવી ન વધાવી એ તમારા હાથની વાત છે. એટલું કહી અને મારા શબ્દને વિરામ આપું. બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારો દીકરો, તમારો નાનો ભાઈ સમજી અને વાત ઉપર માફી આપજો. જય માતાજી. આવો ભાઈ મિલનભાઈ, આજે બેન સગુણાને એવા લાડ લડાવો કે વિરડિયા પરિવારને આંગણે બેન સગુણા રાજી રાજી થઈ જાય. હાલ 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 હાલ